જય માતાજી, કેમ છો? મજામાં જશો। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને અહીંયા બનાવું છું ભાખરી। અને નકશુભાઈ શું કરે? નકશુભાઈ શીરાવા બેસી ગયા છે અને તીખારી ને સા ને ભાખરી ખાવા। હાલો કે બધા સા પીવા હાલો કે હાલો હા સા પીવા હાલો કે બધાય કે તો અમે સાના પી લઈને શેરલી ભાખરી છે એ શેરવી નાખી પછી સા પી લો। તો કન્ટિન્યુ રહીશું, આગળ જે કામ કરશું એ અપડેટ બતાવશું। કાનકશું હા તો હાલો ભાખરી ને તીખારી ખાવા। નકશુભાઈ નાઈ લીધું? નાઈ ધોઈને તૈયાર થઈ ગયા? નાઈ ધોઈને તૈયાર થઈ ગયો તું? હે અને મેં વાસણને ઉટકી નાખ્યું અને હવે કપડાં ધોવાના બાકી છે। કાનકશું તો કચરા પોતાને એવું બાકી છે અને ઘરમાં જે હંજવારીને એવું કાઢું છે। અને આવા રમકડા કોને કોને રમવા મળ્યા હતા ના બાળપણમાં? આપણને તો આવું નહોતું, સને રિક્ષા મળી હતી આવી ટેમ્પો। કાનક્ષી નકશુભાઈનો ટેમ્પો છે બે જાતા નકશે એમાં નકશું હમાઈ જાય આગળ જો પછી હકાલે પાછું બેહી। અને હજી અમારે કચરા પોતાને એવું બધું બાકી છે તો ઉપર છે ને હવે ગોદડા પડ્યા એ ગોદડા લઈ આવી। શું ખાવું છે? નકશુને તો ખાવું છે અત્યારમાં। તો નકશુભાઈને ભૂખ લાગી ગઈ છે તો હાલો એને ખાવાનું આપી દઉં। તો કન્ટિન્યુ રહેજો। અને અમારા રોડ હાવ પાસે જ દેખાય જો વાહન નીકળે, બસ જાય છે। નકશુભાઈ જેલી ખાય છે। નકશુભાઈ સીધ જાવ છો? ધાબે તો શું ખાશો? વેફર? ઠીક, હું ને નકશુ બે જાય છી ધાબે ગોદડા લેવા। કા નકશુ તો નકશુ મારે હારે આવે છે। હાલવા મળો, હાલો વેફર ખાતો ખાતો જો 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 પડતો નહીં હળું હું ને નકશુ જાય ધાબે ગોદડા લેવા। કા નકશુ બસ તું ત્યાં રમીશ ને? હા હાલવા માંડ, લે ફટાફટ। તો નકશુ ને અમે બે જઈએ છીએ ધાબે ગોદડા લઈ અને કન્ટિન્યુ રહેજો। અને અમારા જાંબુડો વણ આવ્યો છે બહુ લટર પટર, તે જાંબુડા ખાવા એ પાકે તે આવી જાય છે બધા। કાનકશું બધા જાંબુડા ખાવા આવજો કે જાંબુડા ખાવા આવજો। હા તો હાલો નકશુભાઈ રમે છે, નકશુભાઈ રમવા માંડ્યા અને હું ઓલું કપડાને એવું ધોઈને નવરી થઈ ગઈ અને હવે બનાવું છે ભીંડાનું શાક। તો હાલો ભીંડાનું શાક બનાવી નાખીએ। કા નકશુ તો નકશુ રમે છે ને ભીંડાનું શાક બનાવી નાખું અને રોટલા કરવાના છે તો બનાવી નાખી ભીંડાનું શાક। હજી સુધારવાનું બાકી છે તો સુધારી નાખું। તો હાલો અને કચરા પોતા પણ થઈ ગયા છે જો કચરા પોતા થઈ ગયા અને હવે ભીંડાનું શાક સુધારવાનું, ભીંડો સુધારી નાખીએ। ભીંડો, દૂધી, ચોળી, પછી તુરિયા
તો ખાવું હોય તો આવી જાઓ. ઘરની વાડીનું લીલું શાકભાજી. એની ગાડી પડી ગઈ. એલા ગઈ. હાલો નક્ષભાઈ ગાડી નાખી દીધી હેઠી અને મેં મૂકી દીધું ભીંડાનું શાક અને ભીંડાનું શાક સડી ગયું અને ચોળીનું શાક સડે છે ને નક્ષભાઈ અહીંયા બેઠા બેઠા ઠણકલા કરે છે. कौन है ये लोग कहाँ से आते हैं ये અને ગાડી ઊંધી નાખી દીધી અને હવે બનાવવા છે રોટલા. તો રોટલા બનાવવા છે ને તો તાપે થઈ ગયો છે તો હાલો બનાવી નાખીએ રોટલા. તો કન્ટિન્યુ રહેજો બધા. ચાલો બની જાય રોટલા. નક્ષુને દાદાને ખાવાનું દઈ દીધું. હું જાઉં છું કપડાં લેવા છે. દક્ષુની નથી આવ્યા વાડીએથી તો વાડીએ થાવશે પછી ખાવા બેવું છે તો હું લઈ લઉં કપડાને એવું લઈ લો. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. A few moments later. જાગીના નકશું હોતો હતો ને તો હું અહીં કોળી કરવા આવીએ 6-7 કોળી કરી નાખી ને સોળી વીણવાની છે તો હવે આટલી એક કોળી કરી નાખું પછી હવે સોળી વીણ નાખું. સોળીને શાક કરવાનું છે. બપોર કર્યું હતું તો તારે હવે દાણાવાળું કરવાનું છે તો હાલો હવે સોળી વીણ નાખી પછી એક કોળી થઈ જાય પછી તો કન્ટિન્યુ રહેજો. અને નકશું ગયો છે વાળીએ બાની પૂળા વાળવાના છે તલમાં ને એવું કંઈક કરવાનું છે તે ગયા છે તે મારે જાઉં ઘરે. જાઉં કોળી બોળી કરીને લઈ આવીએ હવે ફોલવી છે સોળી તો સોળી ફળવા સોળી ફળ નાખું ને પછી બનાવવાનું છે શાક ને રોટલા. તો હાલો કન્ટિન્યુ રહેજો. સોળી ફળ નાખું તો ચોળી ફોલીને શાક મૂકી દીધું અને રોટલીને લોટ બાંધી દીધો અને મેં પણ દીવાબત્તી કરી નાખ્યા છે. જો દીવાબત્તી કરી નાખ્યા ને દક્ષુભાઈ અત્યારે કસરત કરે. अच्छा ठीक है. સવાર કરવાની હોય કતાર કરવાની અત્યારે અને તુલસીમાંની પણ દીવો કરી નાખ્યો ને સામે કાંક ઓલા ઘઉંના ઓલા હળગાવ્યા લાગે છે ત્યાં જો તે તાપ થાય છે. અને દક્ષુભાઈ કાંક બાબલામાં બાબલા જોવે છે તો એડવર્ટાઈ આવીને તો હવે એ પાછો કસરત કરવા મળે તો કન્ટિન્યુ રહેજો. બહાર રોટલી કરવા જાઉં છું હમણાં. શાક હલાવી નાખું મરચું કકડી જાય. જો રોટલી કરવા આવીને રોટલી કરવા મળીશું તો હવે રોટલી બનાવી નાખું પછી જમવા બેસી જઈ તો કન્ટિન્યુ રહેજો. જેટલી રોટલી બાકી છે પછી રોટલી બનાવીને જાઉં છું. પથારી કરવા તાબે વાગે ખાધું છે કાંઈ ભૂખ લાગી છે ને એ બધા વાળું કરવા ગઈ ગયા છે તો હવે કંટ્રોલમાં રહીશું બ્લોકમાં. અને અંધારું છે મને કાંઈ દેખાતું નથી લાઈટ ખાવી પડે તો હું અહીંયા પથારી કરી નાખું. ચાલો પથારી કરીને પછી મળું. વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને આ દક્ષુને ખાઈ લીધું ને હવે અમે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. કાલ મળશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય. રહેજો લાઈક દેજો.